નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું એકતા કાછડિયા સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય ગુજરાતી એટલે કે પલાસનો પાઠ નંબર 6 રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી આ પાઠની આપણે સંપૂર્ણ સમજૂતી ભાગ 1માં મેળવીશું. ત્યારબાદ ભાગ 2માં સ્વાધ્યાયના તમામ પ્રશ્નોનું જવાબ સાથે સોલ્યુશન મેળવીશું, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠની શરૂઆત કરીએ. સૌપ્રથમ તો તમને અહીંયા દેખાય છે કે સંકલિત લખ્યું છે. તો તમારા મનમાં એવો પ્રશ્ન ઊભો થતો હશે કે ભાઈ સંકલિત એટલે શું? તો એનો જવાબ હું તમને આપું કે સંકલનના આધારે જે માહિતી એકઠી કરવામાં આવે, બરાબર, એને આધારે આપણે સંકલિત કહી શકાય. બરાબર, આમાં કોઈ લેખક નથી, પણ સંકલનના આધારે આજે પાઠની રચના થઈ છે. આ એકમમાં આપણી ભાષાના મહાન કવિ પણ કીધું છે અને લોક સાહિત્યકાર પણ કીધું છે. મહાન કવિ એવા લોક સાહિત્યકાર અને રાષ્ટ્રીય શાયર, બરાબર, શું કીધું છે? ફરી એકવાર અહીં આ એકમમાં આપણી ભાષાના મહાન એટલે તો કે નામના પામેલા, પ્રસિદ્ધિ પામેલા, વિખ્યાત પણ કહી શકીએ એવા પ્રસિદ્ધિ પામેલા કવિ, લોક સાહિત્યકાર કે જેમણે લોકોની વચ્ચે રહીને, લોકોના પ્રદેશમાં રહીને તેમની લોકોની પરંપરાઓ, તેમની જીવનશૈલી, તેમની ઢબ, બરાબર, વગેરેના આધારે એક સાહિત્યની રચના કરી છે એવા લોક સાહિત્યકાર અને રાષ્ટ્રીય શાયર. હવે તમને એવો પણ પ્રશ્ન થતો હશે કે કેમ આ રાષ્ટ્રીય શાયર, આ બિરુદ કોણે આપ્યું હશે? તો ઝવેરચંદ મેઘાણીને રાષ્ટ્રીય શાયરનું બિરુદ ગાંધીજીએ આપેલું છે. આ વાત ખાસ ધ્યાન રાખજો, બરાબર. એવા રાષ્ટ્રીય શાયર તરીકે જાણીતા ઝવેરચંદ મેઘાણીના જીવનનો આપણને અહીંયા પરિચય આપવામાં આવ્યો છે. આ જીવન ચરિત્ર, એમનું આ જે જીવન ચરિત્ર છે, ઘણું જ રસપ્રદ, એટલે કે આપણામાં રસની ભાવના જગાડનારે એવું અને પ્રેરક, એટલે કે એક પ્રકારનું આપણા માટે પ્રેરણાદાયી છે, બરાબર. આ જે લોક સાહિત્યકાર, જે કવિ છે ઝવેરચંદ મેઘાણી, બરાબર, એનો જે પરિચય આપવામાં આવ્યો છે, એ પરિચય આપણા જીવન માટે એક પ્રેરણાદાયી સાબિત થયો છે. જેમાંથી કવિ શ્રી ઝવેરચંદ મેઘાણીના વ્યક્તિત્વને, બરાબર, એની જીવનશૈલીને અને કૃતિત્વની, એણે જે પણ કાંઈ રચનાઓ કરેલી છે એ તમામ રચનાઓની સુંદર છબી ઉપસે છે. હવે તમારા મનમાં એવો પ્રશ્ન થતો હશે કે કવિ અને લેખક વચ્ચે શું ફરક છે? બરાબર, આપણને ઘણી વખત એવો, આપણે ગુજરાતી વિષય છે એમાં તો વારંવાર કાવ્ય આવે, પાઠ પણ આવે. તો તમને ઘણી વખત ક્યારે એવું વિચાર્યું અથવા તો એવો કોઈ પ્રશ્ન થયો કે ભાઈ કવિ અને લેખકમાં શું ફરક છે? તો હું તમને જણાવું કે કવિ અથવા તો લેખક, બરાબર, કવિ અને લેખક આ બંનેમાં ફરક એ છે કે જ્યારે કોઈ વ્યક્તિ પોતાની અંદરની ભાવના, બરાબર, આપણી વાણી, એની લાગણી, એનું સંવેદન આજે કાવ્યના સ્વરૂપમાં રચના કરે અથવા તો પદ્યના સ્વરૂપમાં રચના કરે એને કવિ કહેવાય. જ્યારે એને કોઈ સ્વરૂપ આપવામાં આવે, ચોક્કસ એક એકમના સ્વરૂપમાં આપવામાં આવે, તો એને શું કહેવાય? લેખક કહેવાય. હવે બીજી વાત કહું, જો આ કવિ છે, બરાબર, એ કવિ શું આખ્યાનની રચના પણ કરે, છંદની રચના પણ કરે, ગઝલની રચના પણ કરે, ગીતની રચના, કાવ્યની રચના, બરાબર, વગેરે. અને આ જે લેખક છે, લેખકો એ નવલકથા, નવલિકા, જીવન ચરિત્ર, આત્મકથા અંશ, નવલકથા અંશ, બરાબર, હાસ્ય નિબંધ, ચરિત્ર નિબંધ, આવા બધાની રચના કરે. કોણ? લેખકો. તો હવે મને એમ લાગે છે કે તમને ખબર પડી જ ગઈ હશે કે કવિ અને લેખક વચ્ચે શું ફરક છે. ત્યારબાદ આપણે આ પાઠમાં, આ એકમમાં આપણે ઝવેરચંદ મેઘાણીની ઘણી બધી વાત કરવાની છે. એના જીવનથી લઈને એને જે કાંઈ પદ્ય રચનાઓ કરેલી છે અથવા તો પ્રથમ પદ્ય રચનાઓ કરેલી છે, આ તમામ રચનાઓની વાત આપણે આ પાઠમાં કરવાની છે. એ સમજતા પહેલા થોડી વાર આમાં ધ્યાન આપીએ. અહીંયા આપણને ઝવેરચંદ મેઘાણીનો એક ફોટો પણ આપ્યો છે, બરાબર. સીધી આપણને અહીંયા ઝવેરચંદ મેઘાણીની કોઈ માહિતી નથી આપી, સીધી કોઈ માહિતી નથી આપી, પણ સૌથી પહેલા શું આપ્યું છે? કોઈ ઘટના આપી છે, કોઈ ઘટના બને છે. કઈ ઘટના? તો કે એ સિંધુડો જપ્ત થયો. શું કીધું? એ સિંધુડો જપ્ત થયો. તમારા મનમાં એવો પ્રશ્ન થતો હશે કે ભાઈ સિંધુડો એટલે શું?
તેનો જવાબ હું તમને કહું, સિંધુડો એટલે કે કવિતાની ચોપડી. બરાબર, કવિતાની એક ચોપડી જેનું નામ શું આપ્યું છે? સિંધુડો. એ સિંધુડો જપ્ત થયો. સિંધુડો જપ્ત થયો, જપ્ત થવું એટલે કે પકડાયો. બરાબર, આ જે કવિતાની જે ચોપડી છે એ પકડાઈ ગઈ. કોના હાથે લાગી? તો કે અંગ્રેજ સરકારના હાથે. એણે શું કર્યું? તો કે આ જે સિંધુડો, જે આ કવિતાની ચોપડી જેણે બહાર પાડી હતી, એને 2 વર્ષની સજા આપી. ક્યાં? તો કે ધંધુકાની અદાલતમાં. એ બધું આપણે અહીંયા ભણશું. વાત વાયુ વેગે પ્રસરી ગઈ. ખૂબ ઝડપથી આ વાત ફેલાઈ ગઈ. કઈ વાત? તો કે ભાઈ સિંધુડો જપ્ત થઈ ગયો. બરાબર, સિંધુડો નામની જે કવિતાની ચોપડી હતી એ પકડાઈ ગઈ. ઈસવીસન 1930ના સત્યાગ્રહના આંદોલનમાં સિંધુડો એ લોકોમાં દેશભક્તિનો પાનો ચડાવેલો. બરાબર, આપણને રૂઢિપ્રયોગમાં પૂછાય કે ભાઈ પાનો ચડાવવો તો શું થશે? તો કે પ્રખ્યાત પામેલો. શું થશે? પ્રખ્યાત પામેલો. દેશભક્તિનો પાનો ચડાવેલો. તેથી તે વખતની પરદેશી એટલે કે અહીંયા અંગ્રેજ સરકારે તેને જપ્ત કરવો પડ્યો. બરાબર, કારણ કે લોકોમાં એક દેશભક્તિની ભાવના જાગતી હતી. આ કવિતાથી લોકોમાં દેશભક્તિની ભાવના જાગતી હતી. હવે આ અંગ્રેજ સરકારને ખબર પડી ગઈ. બરાબર, અંગ્રેજ સરકારને ખબર પડી ગઈ. જો આગળ વધે આ વાત તો ભારે યુદ્ધ થાય, ભારે ભયંકર બને. એટલે ત્યારે ને ત્યારે આ જે અંગ્રેજ સરકાર હતું ને, એણે શું કર્યું? અંગ્રેજ સરકારે આ સિંધુડો નામની કવિતાની ચોપડી જપ્ત કરી લીધી, પકડી લીધી. આ સિંધુડો એ કોઈ માણસ નથી. બરાબર, આ સિંધુડો કોઈ વ્યક્તિનું નામ નથી. મેં તમને શરૂઆતમાં શું કીધું હતું કે ભાઈ આ કવિતાની એક ચોપડી છે. બરાબર, સિંધુડો એ કોઈ માણસ નહીં, કવિતાની એક ચોપડી હતી. એક તો સિંધુડોના સર્જક એટલે કે એનું સર્જન કરનાર, આ કવિતાનું સર્જન કરનાર બુલંદ કંઠે, બુલંદ એટલે ઊંચા અને કંઠે એટલે અવાજે, ઊંચા અવાજે ગાય અને તેના કાવ્યો પણ શૌર્ય જગાડનારા એટલે કે વીરતા જગાડનારા. લોકોમાં અહિંસક, બરાબર, હિંસા કરવાની વાત નથી કરી, પણ લોકોમાં અહિંસક યુદ્ધ કરવાનો ભાવ આગની માફક ભભૂકી ઉઠે. હવે રૂઢિપ્રયોગમાં એમ પણ પૂછાય કે ભાઈ ભભૂકી ઉઠવું એટલે? તો કે સળગી ઉઠવું. ખાસ ધ્યાન રાખજો, મેં તમને અહીંયા 2 રૂઢિપ્રયોગો કીધા. પહેલું, પાનો ચડાવેલો એટલે કે પ્રખ્યાત થયો. ભભૂકી ઉઠે એટલે કે સળગી ઉઠે. તો શું કહે છે કે ભાઈ આજે લોકોમાં અહિંસક યુદ્ધ, અહિંસાના ભાવે યુદ્ધ કરવાનો ભાવ લોકોમાં એકાએક સળગી ઉઠ્યો, એકાએક જાગી ઉઠ્યો. ત્યારબાદ પછી તો તે સર્જક પર રાજદ્રોહનો. હવે આપણે ઘણી વખત આજે જૂના જે દેશભક્તિને લઈને જે પિક્ચરો છે એમાં આપણે સાંભળ્યું હશે કે રાજદ્રોહી, દેશદ્રોહી. બરાબર, આવા બધા શબ્દ. તો આપણને ક્યારે એવો વિચાર આવ્યો કે ભાઈ આનો અર્થ શું થતો હશે? તો રાજદ્રોહી, અહીંયા રાજદ્રોહનો અર્થ કહું તો કે રાજા અથવા તો રાજ્ય. બરાબર, રાજા કે રાજ્યની વિરુદ્ધ કોઈ પ્રવૃત્તિ કોઈ વ્યક્તિ કરે છે તો એ વ્યક્તિને કયો આરોપ આપવામાં આવે છે? રાજદ્રોહીનો. અને દેશદ્રોહી એટલે શું? તો કે કોઈ વ્યક્તિ પોતાના દેશને વિરુદ્ધ, દેશના સંવિધાનને વિરુદ્ધ કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ કરતા પકડાય છે તો એના ઉપર કયો આરોપ મૂકવામાં આવે છે? દેશદ્રોહી. અહીંયા આપણને રાજદ્રોહની વાત કીધી છે કે ભાઈ કોઈ વ્યક્તિ પોતાની રાજા અથવા તો રાજ્યની વિરુદ્ધ કોઈ પ્રકારની પ્રવૃત્તિ આચરે છે તો એના ઉપર કયો આરોપ મૂક્યો છે? રાજદ્રોહનો. પછી તો તે સર્જક પર રાજદ્રોહનો આરોપ. કયો સર્જક? તો કે સિંધુડો. સિંધુડો નામની કવિતાની ચોપડી જેણે બહાર પાડેલી હતી એ સર્જક ઉપર રાજદ્રોહનો આરોપ મૂકીને એને પકડવામાં આવે છે. લોકોના ટોળે ટોળા, લોકોની ભીડ ધંધુકાની અદાલતમાં અને બહાર ઉભરાયા. લોકોની ભીડ ક્યાં જામી? તો કે ધંધુકા અદાલતની બહાર. બરાબર, લોકોની ભીડ જામી. તેમને 2 વર્ષની. કોને? તો કે સર્જક છે. બરાબર, આ કવિતાની ચોપડી, સિંધુડો કવિતાની ચોપડી જે બહાર પાડેલી છે એના સર્જકને કેટલા વર્ષની સજા ફટકારવામાં આવી? 2 વર્ષની સજા આપવામાં આવી. ત્યારે તેમણે પોતાના નિવેદન સાથે અંગ્રેજોના રાજમાં ભારતની ગુલામ પ્રજાને, બરાબર, અંગ્રેજોનું જ્યારે રાજ્ય ચાલતું હતું ત્યારે ભારતની જે પ્રજા, ગુલામ પ્રજા હતી, એને પોતાની જીવનમાં ઘણી બધી તકલીફો, ઘણી બધી મુશ્કેલીઓ વેઠવી પડેલી હતી. આ તકલીફોને ગૂંથી લેતી, આ તમામ તકલીફોને આવરી લેતી તેમની કવિતા છેલ્લી પ્રાર્થના ગાઈ. હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ, કે ઘણા વર્ષોથી ચાલી આવતી અમારી આ પીડાઓ, કલેજા ચીડતી કંપાવતી આમ ભય કથાઓ. બરાબર, અમારા કાળજાને કંપાવતી ચીડતી આ ભયજનક ઘટનાઓ, મરેલાના રુધિરને જીવતાના આંસુડાઓ. બરાબર,
સત્યાગ્રહમાં જે મરેલા વ્યક્તિ હોય એના લોહીને જોતા આજે સ્વજનના આંસુડાઓ, સમર્પણ એ સહુ તારે કદમ પ્યારા પ્રભુ. આ જે પ્રાર્થના જે ગાય છે એ પ્રાર્થનાની 4 લાઈનની આપણને વાત કરી છે. આ પંક્તિઓએ ન્યાયાધીશની આંખોને પણ આંસુથી છલકાવી દીધી. શું કે છે કે આ જે પંક્તિઓ ગવાય છે એ પંક્તિઓએ ન્યાયાધીશની આંખોમાં પણ આંસુ લાવી દીધા. આ સર્જક એટલે કોણ હતા? આપણા ઝવેરચંદ મેઘાણી. હવે વિદ્યાર્થી મિત્રો, આગળ વધતા પહેલા તમારા માટે ખાસ નોંધ છે. ધોરણ 6 વિષય ગુજરાતી એટલે કે પલાશ, તેના બધા જ પાઠની સરળ સમજૂતી તથા સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશનની PDF અને બુકની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, અથવા તો અહીંયા આપેલા નંબર પરથી પણ તમે સંપર્ક કરીને મેળવી શકો છો, અથવા પ્લે સ્ટોર ઉપર જઈને ઓશિયન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશનને અત્યારે જ ડાઉનલોડ કરો, તેના પરથી પણ તમને આ PDF અને બુક મળી રહેશે. ત્યારબાદ હવે શું આપ્યું છે? મેં તમને પહેલા જ કીધું હતું, અહીંયા ઝવેરચંદ મેઘાણીનો જે પાઠ છે એમાં સીધી એના પરિચયની વાત નથી કરી. સૌપ્રથમ જે ઘટના બની છે એ ઘટનાની વાત કરી છે, અને ત્યારબાદ ઝવેરચંદ મેઘાણીનો પરિચય અહીંયાથી શરૂ થાય છે. 28 ઓગસ્ટ 1896 પરીક્ષામાં ખાસ પૂછાશે કે ભાઈ ઝવેરચંદ મેઘાણીનો જન્મ ક્યારે થયો હતો? તો શું આવશે? 28 ઓગસ્ટ 1896 ના રોજ ચોટીલામાં એમનો જન્મ થયો હતો. તેમના માતાનું નામ ધોળીબાઈ અને તેમના પિતાનું નામ શું હતું? કાળીદાસ. કાળીદાસ પોલીસ જમાદાર હતા. બરાબર, પોલીસમાં જમાદાર તરીકેની નોકરી કરતા હતા. નોકરીને કારણે દાઠા, ચોક, ચોટીલા, બાબરા, લાખાપાદર વગેરે જેવા ડુંગરાળ પ્રદેશમાં બદલીઓ થતી રહે. બરાબર, એટલે સાથે સાથે ઝવેરચંદ મેઘાણી પણ જતા. એટલે બાળ ઝવેરચંદ ત્યાં પ્રાથમિક શિક્ષણ લેવાની સાથે સાથે નવા ગામ. હવે અહીંયા શું કીધું છે આપણને કે ભાઈ એના જે પિતા હતા એ પિતા પોલીસ જમાદાર હતા. બરાબર, નોકરી કરતા હતા. હવે નોકરી સરકારી હતી એટલે બદલી તો થવાની જ છે. તો સાથે સાથે બાળ ઝવેરચંદ પણ સાથે જતા. નવા ગામો, ખેતર, પાદર, ગામની જે ભાગોળ, બરાબર, અથવા તો ગામની જે સીમા પૂરી થતી હોય એ હદ, એ પાદર, નદી, પર્વત, લોકો સાથે દોસ્તી પણ કરતા રહે. બરાબર, નવા લોકોને મળે, એની સાથે દોસ્તી કરે, વાતચીતો કરે. આમ ખોળાનો ખૂંદનાર, પહાડોનો ખૂંદનાર બનતો ગયો ને મોટો થઈને પોતે પહાડનું બાળક તરીકે ઓળખાવતો ગયો. બરાબર, અહીંયા આજે આપણા ઝવેરચંદ મેઘાણી છે જે લોક સાહિત્યકાર છે, તેને ઘણા બધા ઉપનામો આપવામાં આવ્યા છે. એમાંનું અહીંયાનું પહેલું કે ભાઈ પહાડનું બાળક, પછી આવશે રાજા જનક, વિલાપી, રાષ્ટ્રીય શાયર. બરાબર, આવા અલગ એને ઉપનામો આપ્યા હતા. રજા પડતા જ લાખાપાદર થાણું. રજા પાડતા સીધા ક્યાં જતા રહે? લાખાપાદર. તેની ઊંચી ભેખડ, પર્વત કે ટેકરીની જે સાઈડની કરાડો પર એ ઉભેલો વસમો એટલે કે મુશ્કેલ, વોકળો, સુકાઈ ગયેલું જે પાણી હોય, બરાબર, એ જગ્યા એટલે કે નાળું, તે ચવણીઓને બીજી તરફ જરાક ખસીને છુપાય જાણે ઘૂમટો. ઘૂમટો એટલે કે ડોકું કાઢીને વહેતી ગૌમુખી ગંગા. ગાય વાછરૂને એટલે કે ગાય પોતાના બચ્ચા વાછરડાને જેમ ખેંચે છે તેમ ઝવેરચંદને આ બધી વસ્તુઓ ખેંચતી, આ બધી પ્રકૃતિ બધી ખેંચી લાવતી. એ પહાડ ભેંદતી, પહાડને ભેદીને તેમાંથી પસાર થતી નદીઓના ઊંડા ધરા એટલે કે ઊંડા ખાડા ને એ ડુંગરની બખોલો એટલે એક પ્રકારની ખુબાણ તેમના બાળપણના સંગી હતા. બરાબર, એટલે સાથે રહેતા, તેમાંથી પસાર થતા, એ સમયમાંથી પસાર થયેલા. અંગ્રેજી બીજા ધોરણ સુધીનો અભ્યાસ વઢવાણ કેમ્પમાં થયો. બરાબર, અંગ્રેજીમાં બીજા ધોરણ સુધીનો જે અભ્યાસ હતો એ ક્યાં થયો હતો? વઢવાણ કેમ્પમાં. પછી પિતાજીની બદલી લાખાપાદર થઈ. બરાબર, એની જે બદલી હતી એ લાખાપાદર થઈ ગઈ. ગીર નાકા પર તેમનું નાનકડું પોલીસ થાણું. કઈ જગ્યા ઉપર? તો કે ભાઈ ગીર નાકા પર તેમનું નાનકડું એવું પોલીસ થાણું લાખાપાદર. નજીકનું સ્ટેશન એ કાળે, એ સમયે ત્યાંથી 30 માઇલ દૂર. દરમિયાન ઝવેરચંદ બગસરાની મિડલ સ્કૂલમાં ભણ્યા. પરીક્ષામાં પૂછાઈ શકે કે ભાઈ ઝવેરચંદ મેઘાણી બગસરાની કઈ સ્કૂલમાં અભ્યાસ મેળવ્યો? તો શું આવશે? મિડલ સ્કૂલમાં. બગસરામાં નાનપણથી જ ઝવેરચંદે આકર્ષણ જમાવ્યું હતું. બરાબર, બધા એને જોઈને આમ આકર્ષિત થતા, કેમ કે એનું રૂપ, એનો રંગ, એની વાણી, બરાબર, આ બધું. શાળામાં નંબર તો પહેલો જ હોય. શાળામાં ગમે તેવી પ્રવૃત્તિ હોય, ભણવાની બાબત હોય કે બીજી કોઈ, પહેલા જ નંબરે. આમ તો શરમાળ,
બરાબર, સ્વભાવની વાત કરી છે. ઝવેરચંદ મેઘાણીનો સ્વભાવ શરમાળ અને ઓછા બોલો, એટલે કે ઓછું બોલે. આ કિશોર એટલે કોણ? ઝવેરચંદ મેઘાણી. પણ પ્રાર્થના એ જ ગવડાવે. બરાબર, ગમે ત્યારે પ્રાર્થના ગાવાની હોય, ગમે ત્યારે ગાવાનું હોય, કાવ્ય ગાવાનું હોય કે પ્રાર્થના ગાવાની હોય. પ્રાર્થના કોણ ગવડાવે? ઝવેરચંદ મેઘાણી. શાળામાં સવારે રોજે પ્રાર્થના ઝવેરચંદ મેઘાણી જ ગવડાવે. જૈનોની પાઠશાળામાં સ્તવનો એટલે એક પ્રકારના જે સંસ્કારોની સ્તુતિ કરવામાં આવે, નાનપણથી જ બાળકોને ત્યાં બેસાડવામાં આવે, એ સ્તવનો ગાવાની એને રઢ, એટલે કે એક પ્રકારની હઠ. એકવાર ત્યાં ધર્મગુરુ પાસે કોઈ મારવાડી શેઠ આવેલા. તેમની પાસે વિદ્યાર્થી સંઘે, બરાબર, સમૂહે કવિતા ગાઈ. 12 વર્ષના કિશોર મેઘાણીની એ પ્રથમ પદ્ય રચના, પ્રથમ કાવ્ય રચના. બરાબર, આજે 12 વર્ષના જે કિશોર ઝવેરચંદ મેઘાણી છે એની પ્રથમ આ કાવ્ય રચના. નૈધર વંશા સપૂત વેલાજી તણા છે. બરાબર, આ પદ્ય રચના છે. ચિમનાજી નામે સુવિખ્યાત ગણાએ, ધન્ય માતા તારી જણિયા કણાવતારી, જુગ જુગ જીવો દાનવીર પ્રાર્થના એક મારી. આજે પદ્ય રચના છે એ સૌ પ્રથમ રચેલી હતી. કોણે? તો કે આ 12 વર્ષના જે કિશોર મેઘાણી છે એને સૌ પ્રથમ વાર આ કાવ્ય રચના રચેલી હતી કે નૈધર વંશા સપૂત વેલાજી તણા છે, ચિમનાજી નામે સુવિખ્યાત ગણાએ, ધન્ય માતા તારી જણિયા કણાવતારી, જુગ જુગ જીવો દાનવીર પ્રાર્થના એક મારી. ત્યારબાદ ચિમનાજી પાસેથી છોકરાઓ શાળા માટે 25 રૂપિયા ઇનામ પણ લઈ આવે. બરાબર, આપણને આગળ કીધું હતું કે મારવાડી એક શેઠ આવેલા. બરાબર, એમની પાસેથી જે છોકરાઓ આ વિદ્યાર્થી સંઘે જે આ કવિતાની રચના, કવિતા ગાઈ હતી, એમની પાસેથી, ચિમનાજી પાસેથી છોકરાઓ શાળા માટે 25 રૂપિયા ઇનામ પણ લઈ આવ્યા. વિદ્યાર્થી સંઘે જે ગાયું હતું એમાંથી એને ખુશ થઈને શું આપ્યા? 25 રૂપિયા. સાધુ કે શેઠના એવા પદ્યો એટલે કે કાવ્યો ગમે તે મિત્ર રચે, પણ એ ગાવાના તો ઝવેરચંદ જ. બરાબર, શું કે છે? ગમે એવા પદ હોય, ગમે એવા પદ્ય હોય, ગમે એવી કાવ્ય હોય, ગમે તે મિત્ર એની રચના કરે, પણ ગાવાનું એકમાત્ર કોને? તો કે ભાઈ ઝવેરચંદ મેઘાણીને. આમ કાવ્યો રચવાનો શોખ વધતો જતો હતો. બરાબર, આમ દિવસે ને દિવસે ઝવેરચંદ મેઘાણીમાં કાવ્યની રચના કરવાનો શોખ વધારેમાં વધારે વધતો જતો હતો. મિડલ સ્કૂલ બાદ અમરેલીની હાઈસ્કૂલમાં ભણવાની વ્યવસ્થા થઈ. બગસરાની જે મિડલ સ્કૂલમાં ભણેલા હતા, બરાબર, ત્યારબાદ હવે અમરેલીની હાઈસ્કૂલમાં ઉચ્ચ ધોરણ માટે ભણવાની વ્યવસ્થા થઈ ગઈ. અમરેલી બગસરાથી 33 કિમી દૂર, બરાબર, કેટલા? 33 કિલોમીટર દૂર હાઈસ્કૂલના શિક્ષણ માટે ઝવેરચંદને કોઈક સગાને ત્યાં મૂકેલ. હાઈસ્કૂલમાં ભણતા કલાપીના કાવ્યો, બરાબર, આ પણ એક સર્વશ્રેષ્ઠ કવિ છે જેણે અલગ અલગ છંદોની રચના કરી છે. એ જે કલાપીના કાવ્યોનો પરિચય પણ થયો. કલાપીના કાવ્યો એ દર્દ ભરી, બરાબર, એકદમ ઊંડાણપૂર્વક લાગણીથી. શું કીધું છે અહીંયા? કે ભાઈ કલાપીના જે કઈ કાવ્યો હતા, કલાપીએ જે કાવ્યની એક ખૂબ ટૂંકા સમયગાળાનું જે જીવન ચરિત્ર હતું, એમાં જે કલાપી સર્વશ્રેષ્ઠ કવિઓમાં નામના પામેલા કવિ શ્રી કલાપી, કલાપીના કાવ્યોનો પરિચય પણ એમને થયો અને કલાપીના કાવ્યો એને ખૂબ ઊંડાણભરી રીતે એકદમ લાગણીથી ગાયા. મિત્રો એમને વિલાપી કહે છે. જો બીજું એને ઉપનામ શું મળ્યું? વિલાપી. પહેલા શું મળ્યું હતું? મેં તમને આગળ પણ વાત કરેલી હતી કે એને ઘણા બધા ઉપનામો મળ્યા હતા, એમાંનું આ એક વિલાપી પણ છે. પછી તો પોતે જ વિલાપી ઉપનામને સ્વીકારી લીધું. મેટ્રિક પાસ કરી ઈસવીસન 1913માં ભાવનગર કોલેજમાં એણે પ્રવેશ લીધો. કોલેજમાં પોતાના પોશાકથી જુદા તરી આવતા, બરાબર, એનો પહેરવેશ જ એવો હતો, એનું વ્યક્તિત્વ જ એવું હતું કે બધાથી અલગ જ દેખાતા. આ વિદ્યાર્થી ઝવેરચંદ તરફ સૌનું ધ્યાન ખેંચાતું. બરાબર, આજે કોલેજના જે વિદ્યાર્થી ઝવેરચંદ, બરાબર, એની તરફ બધા લોકો જોઈ રહેતા. તેમનો લાંબો સફેદ કોટ, પાણી સુધી પહોંચતું એનું ધોતિયું, બરાબર, પગની પાણી સુધી પહોંચતું ધોતિયું, માથે બગસરાનો ચોકડીવાળો પાછળ છોગું રાખીને બાંધેલો ફેટો, એક પ્રકારનો માથે બાંધેલો ફેટો, અથવા ક્યારેક ઊંચી દિવાલની બેંગ્લોરી ઘાટની ટોપી, પગમાં સ્લીપર પહેરતા બેઠી દડીનું શરીર એટલે કે બેઠા ઘાટનું શરીર, ભીનો વાન એટલે કે શ્યામ, બરાબર, શ્યામ વર્ણ,
ટચાક જેવી મોટી ઊંડી ઊંડું નિહાળતી કોઈ ગંભીર વિચાર કરતી આંખો. એની આંખો કેવી? તો કે ટચાક જેવી, ઊંડું ઊંડું, બરાબર, કંઈક આમ ગંભીર અને એકદમ ઊંડું, એકદમ ગહનમાં ડૂબેલા એવું નિહાળતી કોઈ ગંભીર વિચાર કરતી એની આંખો, ગૂંછળિયા વાળા એટલે કે વાકડિયા વાળ, અને મર્દાનગીથી ચાલવાની એની છટા એટલે એની અદા પણ આકર્ષક હતી, બરાબર, સૌને એની પ્રત્યે આકર્ષિત કરતી. પણ સ્વભાવ તો શરમાળ. આગળ પણ આવેલું કે ભાઈ ઝવેરચંદ મેઘાણીનો સ્વભાવ કેવો? શરમાળ, ઓછો બોલો, બરાબર, એકદમ ઓછું બોલે, જ્વલ્લે જ બોલે, ભાગ્યે જ ક્યારેક જ બોલે. જોત જોતામાં જનક રાજા નામ પડી ગયું, બરાબર. વિલાપી આવ્યું, જનક રાજા આવ્યું, પહાડોનું આવ્યું, બરાબર. એવા ઘણા બધા એના નામ આપ્યા. બીએમાં વધુ સારા શિક્ષણના લોભે જુનાગઢ ગયા. સારું શિક્ષણ મેળવવાનો જે ઈચ્છાથી, લોભથી જુનાગઢમાં ગયા. પણ એક સત્ર પછી પાછા એ ભાવનગર આવતા રહ્યા. અંગ્રેજી સંસ્કૃત સાથે ઈસવીસન 1916માં બીએ પાસ થયા, બરાબર. અહીંયા વિષય પણ આપ્યા છે કે બીએમાં અંગ્રેજી અને સંસ્કૃત સાથે ઈસવીસનની કઈ સાલ? તો કે 1916માં બીએ પાસ થયા. કોલેજમાં એ વર્ષે મેગઝીનનો પ્રથમ અંક નીકળ્યો, બરાબર. સૌ પ્રથમ આવનાર કોલેજમાં કોણ હતા? ઝવેરચંદ મેઘાણી. એમાં ઉત્તમ ફાળો ઝવેરચંદનો હતો. ઝવેરચંદનો એમાં પ્રથમ લેખ પ્રગટ હતો, બરાબર. પહેલો જ લેખ મેગઝીનમાં કોનો હતો? તો કે ભાઈ ઝવેરચંદ મેઘાણીનો. કૌટુંબિક કારણોસર તેમણે કોલકાતા રહેવા જવું પડ્યું. કોઈ એવા કુટુંબના જે કારણો, અંગત કારણોસર એમ કહી શકાય કે ભાઈ એને એના અંગત કારણોસર ક્યાં રહેવા જવું પડ્યું? કોલકાતા. ત્યાં બંગાળી ભાષા શીખીને, બરાબર, ત્યાંય લોક સાહિત્યનું એને સર્જન કરવું જ હતું, બરાબર. તો એ કોલકાતામાં ગયા. કોલકાતામાં એને કોઈ અંગત કારણોસર રહેવાનું થયું, તો એ ત્યાં પણ બંગાળી ભાષા શીખીને બંગાળી સાહિત્યનો પરિચય કર્યો, બરાબર. શું કીધું અહીંયા? કે કોલકાતામાં રહેવા ગયા, ત્યાં પણ બંગાળી ભાષા શીખી લીધી અને એના સાહિત્યનો એને પરિચય કર્યો, શીખ્યા. રવિન્દ્રનાથ ટાગોરની કવિતાની અસર, બરાબર. આજે ઝવેરચંદ મેઘાણી છે ને એ રવિન્દ્રનાથ ટાગોર સાથે ઘણા સમય સુધી જોડાયેલા હતા. કવિતાની અસર થઈ, તેમણે પણ કાવ્ય રચના કરવાની શરૂઆત કરી દીધી હતી, બરાબર. નાની નાની પદ્ય રચનાઓ તો કરતા જ, પણ હવે ધીમે ધીમે એણે કાવ્ય રચનાની પણ શરૂઆત કરી દીધી. વચ્ચે ઇંગ્લેન્ડ પણ જઈ આવ્યા, પણ બધો વખત સૌરાષ્ટ્રની ધરતીનો અવાજ તેમના કાનમાં ગુંજતો કરતો, કાનમાં ગુંજ્યા કરતો, બરાબર. વારંવાર મનમાં સંભળાતો. શું? તો કે ભાઈ સૌરાષ્ટ્ર ધરતીનો જે અવાજ, ની જે પ્રકૃતિ, એનું જે સાહિત્ય, લોકોની જે ભાષા, પ્રદેશો, રૂઢિ, જીવનશૈલી, આ બધું એના કાનમાં ગુંજ્યા કરતું, એટલે કે મનમાં વારંવાર આવ્યા કરતું. પોતે પહાડનું બાળક ખરા ને, બરાબર. જો પાછું એને ઉપનામ જે આપ્યું હતું આગળ, ડુંગરાળ પ્રદેશમાં રહેતા ત્યારનું જે પહાડનું બાળક, પછી વિલાપી, જનક રાજા, બરાબર. એવા ઘણા બધા ઉપનામો આપ્યા. કોલકાતાથી પાછા આવ્યા પછી હડાળા દરબાર, વાજસુરવાળા અને બીજા મિત્રો સાથે કયા ક્ષેત્રમાં કામ કરવું એવી મસલત. મસલત એટલે શું? તો કે એક સાથે વધારે વ્યક્તિ અથવા બે કે ત્રણ અથવા તો વધારે વ્યક્તિ સાથે મળીને જે કોઈ ચર્ચા કરે, એ ચર્ચા કરવી એને શું કહેવાય? મસલત. મસલત કરી પણ કોઈ નિર્ણય કરી શકાયો નહીં, બરાબર. બધા મિત્રો સાથે બેઠા, ચર્ચા કરી કે હવે આગળ કયા ક્ષેત્રમાં જવું, પણ એનો કોઈ નિર્ણય આવ્યો નહીં. તે રાત્રે હડાળા દરબારે સોરઠી બહારવટિયા, બરાબર, એટલે કે લોકોમાં એક પ્રકારનો દાદ ઉત્પન્ન કરવો, એક પ્રકારની ધાક ઉત્પન્ન કરનાર જે લોકો હોય, જે બધાના ઘરે જઈને ધાડ પાડે, બરાબર, એવા કોણ હોય? બહારવટિયા. અને સંતોની વાતો કહી એમાં મેઘાણીને પોતાનું જીવન કાર્ય દેખાયું. શું થયું કે એ રાત્રે જ્યારે એ મસલત કરતા હતા, એ રાત્રે હડાળા દરબારે સોરઠી બહારવટિયા અને સંતોની બધી વાતો કહી, બરાબર. ત્યારે શું થયું? તો મેઘાણીને પોતાનું જીવન કાર્ય એમાં દેખાઈ ગયું. તે વાતો તેમણે લખવા માંડી, બરાબર. એ જે વાતો કરતા હતા એ બધી આ જે સંતોની જે વાતો હતી, બહારવટિયાની જે વાતો હતી, એ લખવા લાગ્યા. પછી તો તેઓ અઠવાડિયામાં 3 દિવસ સાહિત્યનું લેખન કરે, બરાબર. જેમાં એને રિસર્ચ કરવાનું હોય, એ તમામ સંશોધનમાં અઠવાડિયામાં કેટલા દિવસ ફાળવે? તો કે 3 દિવસ ફાળવીને શું કરે? સાહિત્યનું લેખન કરે. અને 3 દિવસ સૌરાષ્ટ્રના ગામડે ગામડે રખડે, બરાબર. શું પૂછાય પરીક્ષામાં? તો કે ભાઈ ઝવેરચંદ મેઘાણી
લોક સાહિત્યમાં સાહિત્યકારની રચના માટે શું કરતા તો કે ભાઈ અઠવાડિયામાં કેટલા દિવસ 3 દિવસ સાહિત્યનું લેખન કરતા અને બીજા જે 3 દિવસ એ સૌરાષ્ટ્રના ગામડે ગામડે રખડતા ને લોક સાહિત્ય એકઠું કરે એટલે કે જે તે ગામડે જાય જે તે પ્રદેશમાં જાય ત્યાંના લોકોની બોલી બરાબર ત્યાંના જે રહેવાસી હોય એની રહેણી કરણી રૂઢિ હોય પરંપરા હોય જીવનશૈલી હોય ત્યાંના ગવાતા લોકગીતો હોય લોક પરંપરા હોય લોકમાનસ ઉપર જે અસર પામતું હોય આ બધી વાતો એકઠી કરે ભેગી કરે ચારણો બારોટો ભરવાડો ભજનીકો કાઠીઓ રાવણ હતા ભરથરીઓ ઘરડી દાદીમાઓ અને ગૃહિણીઓને મળીને તેમની પાસેથી લોકગીતોનો ખજાનો ખોલાવે ઊંડાણપૂર્વક બધી માહિતી એમની પાસેથી મેળવે બરાબર શું કરતા તો કે ભાઈ અઠવાડિયામાં 3 દિવસ તો સાહિત્યનું લેખન કરતા અને બીજા 3 દિવસ શું કરતા તો કે સૌરાષ્ટ્રના ગામડે ગામડે રખડતા ત્યાં જઈને શું કરતા તો કે ચારણો હોય બારોટો હોય ભરવાડો હોય ભજનીકો હોય કાથીઓ હોય રાવણ હથ્થા ભરથરીઓ હોય ઘરડી દાદીમાઓ હોય અને ગૃહિણીઓ બરાબર તેમની પાસે જઈને આ લોકગીતોનો ત્યાંનું જે પ્રખ્યાત ગીતો હોય જે લોકગીત એટલે શું તો કે ભાઈ લોકોના કંઠે લોકો દ્વારા એકઠું કરાયેલું ગવાતું જે ગીત એ લોકગીતોનો ખજાનો ખોલાવતા જેમ બોલાય કે ગવાય તેમ જ લખી લેવું જેવું એ લોકો બોલતા કે ગાતા એવું તરત જ ઝવેરચંદ મેઘાણી લખી લેતા એમનું કામ બરાબર એમનું એક જ કામ ત્યારે થઈ પડ્યું હતું કે આજે આ લોકો પાસે જતા ત્યાં લોકગીતોનો ખજાનો ખોલાવતા જેવા એ લોકો કોઈ લોકગીત ગાતા અથવા તો બોલતા અથવા તો તેના વિશે ચર્ચા કરતા એ તરત જ ઝવેરચંદ મેઘાણી લખી લેતા આ એક જ એનું કામ આ રીતે તેમણે જાત જાતની અનેક કથાઓ એકઠી કરેલી જાત જાતની ઘણી બધી કથાઓ ઘટનાઓ વાર્તાઓ બધું ભેગું કરેલું સ્ત્રીઓના કંઠમાં પરંપરાથી જળવાયેલો લોકગીતો ભેગા કર્યા અને નવા ગીતો લખ્યા ખરા બરાબર એ પ્રદેશમાં જ્યાં ગામડે ગામડે જતા ત્યાંની જે સ્ત્રીઓ જે લોકગીતો ગાતી એ પણ એને ભેગા કર્યા અને પોતે નવા ગીતોની પણ રચના કરી એમનું આ બધું જ કામ એટલે કે વાર્તાઓ કે ગીતો ભેગા કરવાનું કામ મોજ પડે એવું હશે પણ સહેલું હશે બરાબર એવો આપણને સવાલ થાય કે ભાઈ મેં તમને આગળ જ કીધું હતું કે ભાઈ કાવ્યની રચના કરવી કવિ બનવું લેખક બનવું સહેલું હશે ન તો વાહન વ્યવહારની પૂરતી સગવડ હવે આપણા આજના સમયમાં આપણને આ બધી સગવડ મળી રહે બરાબર આ બધી જગ્યાએ જવું ન હોય ગામડે ગામડે રખડવું ન હોય તો આપણે યુટ્યુબના દ્વારા અથવા તો ગૂગલમાંથી સર્ચ કરીને આપણે જે પણ માહિતી જોતી હોય એ મેળવી શકીએ પણ આજે ઝવેરચંદ મેઘાણી જે પહેલાનો સમય હતો ત્યાં તો આવી બધી વસ્તુ ઉપલબ્ધ હતી જ નહીં વાહન વ્યવહારની પૂરતી સગવડે નહીં ન તો ભોજન ઇત્યાદિ એટલે વગેરે મોટે ભાગે ઘોડે બેસીને રખડપટ્ટી કરવી પડતી તો વળી ક્યારેક ઊંટ પર નીકળવું પડતું રેકોર્ડિંગ કરી લેવાની સગવડ પણ નહોતી કે ભાઈ આજે લોકો બોલે છે જે લોકો ગીત ગાય છે એને તરત રેકોર્ડિંગ કરી શકાય એવી પણ સગવડ કાંઈ હતી નહીં તો ત્યારબાદ એક વખત ઝવેરચંદ પોરબંદરના બરડા મહાલના બગવદર બાજુ ગયા શું કે છે કે એક વખત ઝવેરચંદ મેઘાણી પોરબંદરના બરડા મહાલના બગવદર બાજુ ગયા તો હતા વાર્તા શોધવા શું કીધું અહીંયા ધ્યાન આપજો કે ભાઈ ગયા તો હતા વાર્તા શોધવા ખૂબ ફર્યા પણ વાર્તા ન મળી આટો નિષ્ફળ લાગ્યો બરાબર નકામો લાગ્યો ભાઈ ત્યાં ગયા એને નકામું લાગ્યું ને જ્યારે પાછા ફરતા હતા ત્યાં યાદ આવ્યું કે આ તરફના મેરાણીઓ એટલે કે આહિરાણીઓ બરાબર આહિરાણીઓ છે રાસડા બહુ સરસ લે છે એના રાસડા હોય બહુ સારા હોય સરસ હોય ને મન થયું કે ચાલ ઝવેરચંદ મેઘાણીને એવું મન થયું કે ભાઈ ચાલ પ્રત્યક્ષ એટલે કે સામે સામે એકાએક સાંભળો ઘણી મહેનત કરી પણ કોઈ સાંભળવા તૈયાર થાય તો ને બરાબર ને ઘણી બધી આ જે ઝવેરચંદ મેઘાણીની ઈચ્છા હતી કે ભાઈ આ મેરાણીઓના રાસડા બહુ સારા હોય અજાણ્યા આગળ કોણ ગાવા બેસે મનમાં પ્રશ્ન થતો કે ભાઈ હું તો અજાણી વ્યક્તિ છું મને તો આ લોકો જાણતા નથી તો મારી આગળ તો આ કોઈ ગાશે નહીં તેઓ હતાશ થઈ ગયા રૂઢિપ્રયોગમાં પૂછાય કે ભાઈ હતાશ થવું એટલે તો જવાબ શું આવશે નિરાશ થવું ત્યાં તો એક મેરાણી મળ્યા બરાબર તો એને સામે એક આહિરાણી મળે છે એનું નામ શું છે ઢેલી બહેન એમનું નામ તેમણે પોણી રાત એટલે કે અડધી ઉપર રાત જાગીને ગીતો સંભળાવ્યા ઝવેરચંદ મેઘાણીને પોણી રાત જાગીને એને પોતાના જે લોકગીત છે એ સંભળાવ્યા
મેઘાણીનો હાથ લગતો રહ્યો અને જ્યારે આ ઢેલી બહેન એને ગીતો સંભળાવે છે ત્યારે આ ઝવેરચંદ મેઘાણી શું કરે છે તો લખતા રહે છે આ ગીતો. કાન સાંભળતા રહ્યા, બરાબર, કાનથી સાંભળે અને સાથે લખવાનું પણ ચાલુ રાખે ને એમના હૈયાને લાગ્યું કે ગીતે મઢી આ રાત પોતે કદી ન ભૂલી શકે. ગીતથી મઢેલી આ રાત ને ક્યારેય ભૂલી શકશે નહીં. આવા ઢેલી બહેન મેઘાણી વિશે કહે છે કે અહીંયા શું છે કે ભાઈ આ જે ઢેલી બહેન જે મેરાણી છે એ આપણા જે કવિ ઝવેરચંદ મેઘાણી છે, જે સાહિત્યકાર છે, એના વિશે શું કહે છે? ધોળા ધોળા લુગડામાં, સફેદ કપડામાં, મોટી મોટી આંખ્યું, મોટી મોટી આંખ, નીસી ઢાળીને એટલે કે નીચી રાખીને મારે આંગણ ઈવડાઈ ઊભાતા, મારે આંગણા પર, મારા આંગણા પર ઈવડાઈ એટલે એ, બરાબર, એવડાએ ઊભા હતા. જોતા જ આવકારો દેવાનું મન થાય ઈવો માણહ. તળપદા શબ્દો છે, બરાબર. અહીંયા જોતા જ આવકારો એટલે કે એને બોલાવવાનું મન થાય ઈવો, એવો, એ માણહ એટલે કે માણસ. મેં તો ઓટલીએ ગોદડું પાથરી દીધું, બરાબર. આ જે વાક્ય છે ને એ કોણ કહે છે? ઢેલી બહેન. કોના વિશે? તો કે આપણા ઝવેરચંદ મેઘાણી વિશે. શું કહે છે? ધોળા ધોળા લુગડામાં, સફેદ કપડામાં, મોટી મોટી આંખ્યું, મોટી આંખ, નીસી ઢાળીને એ આંખ નીચી રાખીને મારે આંગણ, મારા ઘરની આગળ, ઈવડાઈ ઊભા હતા, એ ઊભા હતા. જોતા જ આવકારો, એને જોઈને જ એને બોલાવવાનું મન થાય ઈવો માણહ, એવો એ માણસ. મેં તો ઓટલીએ ગોદડું પાથરી દીધું, મેં તો ઓટલા ઉપર ગોદડું પાથરી દીધું ને બેસાડ્યા. હું હેઠે બેસવા જતી હતી. આ તળપદા શબ્દો છે. હેઠે એટલે નીચે. અહીંયા જે ઢેલી બહેન છે, ઢેલી બહેન શું કહે છે કે ભાઈ હું નીચે બેસવા જતી હતી. ત્યાં પગે પડીને હ એવી રીતે 3 વાર કીધું, બરાબર. શું હ તમે અહીં ઉપર બેસો. ઝવેરચંદ મેઘાણી ઢેલી બહેનને શું કહે છે કે ભાઈ ના, તમારે ઉપર બેસવાનું છે, નહીતર હું નીચે બેસું. જો તમે ઉપર નહીં બેસો તો હું નીચે બેસી જઈશ. એમ કહીને મને ઉપર બેસાડી. એમ કહીને આ ઢેલી બેનને પણ ઉપર બેસાડ્યા. પછી તો એમને જે ગીતો જોતા હતા એટલે કે જોઈતા હતા તેની અડધી કડીઓ પોતે બોલે ને હું ગીત પૂરું કરી દઉં, બરાબર. આજે ઢેલી બહેન કહે છે કે આજે ઝવેરચંદ મેઘાણીને જે ગીતો જોતા હતા એની અડધી કડી એ મેઘાણી બોલે અને બીજું જે ગીત અધૂરું હોય એની કડી હું પૂરી કરી દઉં, એટલે કે ઢેલી બેન કહી દે. પોતે નીચી મુંડકી એટલે કે નીચું માથું રાખીને ઝીણા ઝીણા એટલે કે નાના નાના, શું થશે ભાઈ? ઝીણા ઝીણા એટલે કે નાના નાના અક્ષરમાં ટપકાવીએ જાય, લખીએ જાય. એક પછી એક ગીત મધરાત સુધી, અડધી રાત સુધી ગાયા. આવા તો કેટલાય પ્રસંગો છે. આ કઈ એક પ્રસંગ નથી, બરાબર, પણ આમાંથી અમુક જ પ્રસંગ લેવાયેલા છે. આવા તો ઘણાય પ્રસંગો હશે, પણ ઈસવીસન 1928નો એક પ્રસંગ તો ખૂબ જ યાદગાર છે. ઘણા બધા પ્રસંગો એના જીવનમાં બન્યા, ઘણી બધી ઘટનાઓ બની, પણ એમાંનો યાદગાર પ્રસંગ ઈસવીસન 1928નો કવિશ્રી દુલાભાયા કાગ. આ પણ સર્વશ્રેષ્ઠ નામના મેળવેલ એક પ્રસિદ્ધ કવિશ્રી દુલાભાયા કાગ, જેણે પણ અલગ અલગ રચના કરી છે ચારણ છંદની, બરાબર, અલગ અલગ કાવ્યોની. સાથે તેઓ ગીરમાં તુલસીશ્યામની નજીક ચારણોનો એક નેસ છે. નેસ એટલે શું થશે? ઝૂંપડું. ફરી એકવાર કહું છું, નેસ એટલે ઝૂંપડું. શું કહે છે કે ભાઈ કવિશ્રી દુલાભાયા કાગ સાથે તેઓ એટલે કે ભાઈ ઝવેરચંદ મેઘાણી ગીરમાં તુલસીશ્યામની નજીક એક ચારણોનો એક નેસ છે ત્યાં ગયેલા, ચારણોના એક ઝૂંપડા છે ત્યાં ગયેલા. ત્યાંની હીરબાઈ, બરાબર, પેલે આહિરાણી મેરાણીનું નામ શું હતું? ઢેલબાઈ. અને આજે અહીંયા ચારણોની વાત થાય છે. ત્યાંની હીરબાઈ નામની કેટલા વર્ષની? તો કે 14 વર્ષની એક ચારણ કન્યા એકલીએ પોતાની વાછડીને મારનાર વિશાળ સિંહને વાછડીનું માંસ ચાખવા ન દેતા લાકડી વતી હાંકી મૂક્યો. અને એ પ્રસંગ વિશે કાગબાપુ એટલે તો કે ભાઈ કવિ શ્રી દુલાભાયા કાગબાપુના જ શબ્દો, બરાબર. શબ્દોની તો ચર્ચા કરશું આપણે. પહેલા શું કહે છે કે ભાઈ આ એક ચારણોનો નેસ હતો, ત્યાં બંને ગયા.
કોણ? કવિ શ્રી દુલાભાઈ કાગ અને સાથે ઝવેરચંદ મેઘાણી. ત્યાંની હીરબાઈ, ચારણ કન્યા હીરબાઈ નામની જે 14 વર્ષની એક ચારણ કન્યા એકલીએ પોતાની જે વાછડી હતી એ વાછડીને મારનાર જે સિંહ હતો એ સિંહને આ વાછડીનું માંસ ચાખવા દીધું હતું નહીં. લાકડી વતી હાંકી મૂક્યો હતો. બરાબર, એકદમ અડગ રીતે ઊભી રહી ગઈ હતી એની સામે, જરાય પણ ડર્યા વગર, અને એને લાકડીથી હાંકી મૂકે છે, કાઢી મૂકે છે. એ પ્રસંગ વિશે જ્યારે આપણા કાગ બાપુ કવિ શ્રી દુલાભાઈ કાગ કહે છે કે તુલસી શ્યામથી 2 ગાંવ એટલે કે આશરે 2.5, બરાબર, 2.5 કિલોમીટર અમે ખજૂરીને નેસડે હતા, એટલે કે ઝૂંપડે હતા. ત્યાં રીડ થઈ. રીડ એટલે બૂમ. ત્યાં બૂમ સંભળાય. આવજ ડણક્યો સિંહ. આવજ એટલે સિંહ અને ડણક્યો એટલે કે ત્રાડ પાડી. બરાબર, ગર્જના કરી ઉઠ્યો, હાકોટા થવા માંડ્યા. બરાબર, અવર જવર થઈ. રોળકોળ. બરાબર, સાંજનો સમય થયો હતો. ખાંડુ ધણ. ખાંડુ એટલે ભેંસો. શું થશે? ખાંડુ એટલે ભેંસોનું જે ધણ, જે ટોળું હતું એ ઝૂંપડે આવતું હતું. તેમાંથી હીરબાઈ કરીને એક ચારણ કન્યા. કેટલા વર્ષની હતી હીરબાઈ? 14 વર્ષની. હીરબાઈ કરીને એક ચારણ કન્યા 14 વર્ષની હતી. એ ચારણબાઈની વોડકી, બરાબર, એની વાછડી હાવજે પાદરમાં જ પાડી. ત્યાં જઈને મારી નાખી. અમે બધા દોડ્યા. બરાબર, બધા લોકો ત્યાં દોડે છે. લગભગ કેટલા? તો કે 20 જણ, 20 માણસો હતા. જ્યાં ધાર માથે ચડ્યા, જ્યાં તો ત્યાં ગયા, ત્યાં તો હીરબાઈ ક્યારની ત્યાં પહોંચી ગઈ હતી. આ લોકો હજી જાય છે, બરાબર, ત્યાં તો હીરબાઈ એની બધાની પહેલા પહોંચી ગઈ હતી. મરેલી વોડકી પર એ ચારણ કન્યા ચડીને હાવજ સામે સોટો વીંજતી હતી. વોડકી એટલે તમને ખબર છે શું થશે? તો અહીંયા આપ્યું છે વાછડી. બરાબર, જે અહીંયા આપણા હીરબાઈની જ વાત થઈ છે, તો અત્યારે પણ એની જ વાત છે કે ભાઈ હીરબાઈ નામની જે ચારણ કન્યા છે, આ લોકો પહોંચે પેલા ત્યાં તો ઊભી રહી ગઈ હતી. બરાબર, એની મરેલી વોડકી પર એ ચારણ કન્યા ચડીને હાવજ સામે સોટો વીંજતી હતી, એટલે કે એને ત્યાં ભગાવતી હતી. ત્યારબાદ હાવજ 2 પગે સામો થઈ. બરાબર, એ પણ સામો થયો, સિંહ પણ સામો થયો. હાવજ એટલે શું થશે? સિંહ. બરાબર, સિંહ પણ પાછો સામો થયો, હોંકારો કરતો જાય, એટલે કે હા હા એવો હોંકારો દેતો જાય, જવાબ દેતો જાય. એની જે ગર્જનાથી, એની ત્રાડથી બાઈ હાવજના ફીણથી નાઈ રહી, પણ ગાયને ચારણી બાઈએ હાવજને ખાવા ન દીધી. પોતાની જે વોડકી, પોતાની જે વાછડી હતી એ મરી ગઈ હતી. એ મરેલી વાછડીનું માંસ આ સિંહને ચાખવા પણ ન દીધું. એવી હતી આ હીરબાઈ ચારણ કન્યા. એ વખતે ચારણ કન્યા ગીત. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, આપણા જે લોક સાહિત્યકાર ઝવેરચંદ મેઘાણી છે ને, એનું સુપ્રસિદ્ધ ગીત કયું હતું? તો ચારણ કન્યા. બરાબર, આ હીરબાઈની જે ઘટના બની એના આધારે આજે ચારણ કન્યા ગીત મેઘાણીએ કાગળ કલમ સિવાય રચી દીધું. બરાબર, પહેલા તો શું થતું કે ભાઈ તે લોક સાહિત્યની રચના કરવા માટે નીકળેલા હતા ત્યારે ગામડે ગામડે જતા અને ગામડે ગામડે જઈને જે કોઈ ગાય, જે કોઈ બોલે તરત લખી નાખતા. પણ અહીંયા શું થાય છે? તો ચારણ કન્યાનું જે ગીત છે ને, મેઘાણીએ કાગળ કલમ લખ્યા વગર જ રચીને ગાવા લાગ્યા. એમનું શરીર જાગી ઉઠ્યું. બરાબર, એમની અંદરની જે માનવતા જાગી ઉઠી. આંખો લાલ ઘમેલ, બરાબર, એકદમ લાલ ત્રાંબા જેવી થઈ ગઈ હતી. એ પણ હાવજ તરફ દોડવા લાગ્યા અને એ પણ સામે સિંહ તરફ દોડ્યા. અમે એમને માંડ માંડ પકડી રાખેલા. બરાબર, ઘણા પ્રયત્નો કરીને એને પકડ્યા. વેણીના ફૂલ અને કિલ્લોલમાં બાળકો અને કિશોરો માટે ગીતો આપ્યા છે. બરાબર, કયા કયા? તો કે ભાઈ વેણીના ફૂલ અને કિલ્લોલ, બરાબર, એમાં બાળકો અને કિશોરો માટે ગીતો આપ્યા છે. એ બધા ગીતો કોઈને ગમી જાય. બરાબર, બધાને ગમી જાય એવા ગીતોની અમે રચના કરી છે. મેઘાણીએ અદ્ભુત વાર્તાઓ પણ આપી છે. સાથે સાથે એણે ગીતની રચના તો કરેલી જ છે, આ વેણીના ફૂલ અને કિલ્લોલ જેવા, પણ સાથે સાથે એણે અદ્ભુત એટલે કે અનન્ય વાર્તાઓ, અલગ વાર્તાઓ પણ આપી છે. તેમની સૌરાષ્ટ્રની રસધાર
અહીંયા એનો પુસ્તકનો ફોટો પણ આપ્યો છે કે સૌરાષ્ટ્રની રસધાર ઝવેરચંદ મેઘાણી ભાગ 1. બરાબર. સૌરાષ્ટ્રની રસધાર એનું પ્રસિદ્ધ પુસ્તક વિશે કયો ગુજરાતી જાણતો નહીં હોય? લગભગ તો બધાને જ આ પુસ્તકની ખબર છે. ત્યારબાદ લોકો પાસે સાંભળીને ભેગી કરેલી આ કથાઓ જેમ બોલાતી હોય તેમ તેણે ઉતારીને લખી છે. જેમ જેમ લોકો બોલતા જાય છે તેમ તેમ એની વાતો સાંભળતા જાય છે અને એમ એમ એ પાછા ઉતારતા જાય છે. કેટલીક વાર્તાઓમાં પોતાની કલ્પનાનો એટલે કે કલ્પના આધારિત રંગ ચડાવીને લોકોને ગમે એવી બનાવવાનો પ્રયત્ન પણ તેમણે કર્યો. જટો હલકારો હીરબાઈ, આલેખ કરપડો કરવાનું ને આપા સાદુર, જોગીદાસ ખુમાણ, આપો રતો, દાના ભગત, સતદેવીદાસ વગેરે બધા સાચકલાને ખમીરવંતા એટલે કે જોશવંતા પાત્રો, આંખોમાંથી પાણી, હૈયામાં શૌર્ય એટલે કે એક પ્રકારની વીરતા અને રૂવાડા ઊભા કરાવી ન દે તો જ નવાય. બરાબર. બધાની આમાં વાત થઈ છે. ઉમાશંકર જોશી મિત્ર ભાવે એમને કહેતા કે કયામત એટલે કે ઈશ્વરનો જ્યારે ન્યાયનો દિવસ હશે, ન્યાય કરશે એ દિવસે તમારી ખૂબ બૂમ પડશે, જરૂર પડશે. ત્યારે ક્યાં ગયો પેલો લોક સાહિત્ય વાળો? બરાબર. કેવી રીતે બૂમ પડશે કે ભાઈ ક્યાં છે પેલો લોક સાહિત્ય વાળો? એવી રીતે લોકો એને કહેશે. ત્યારે હસતા હસતા ઝવેરચંદ મેઘાણી કહેતા કે એવી જ બૂમ પડે એ મારી અંતરની આકાંક્ષા છે એટલે કે ઈચ્છા છે. 9મી માર્ચ 1947 સુધી મેઘાણીએ ઘોળી ઘોળીને એટલે કે ઉગાડીને ભરેલા કસુંબલ રંગી લોક સાહિત્યના પ્યાલા લોકોએ હોંશે હોંશે પીતા જ રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, આગળ વધતા પહેલા તમારા માટે ખાસ નોંધ છે. ધોરણ 3 થી 8ની સ્વ અધ્યયન પોથીના બધા જ ભાગના તમામ વિષયોના સોલ્યુશનની PDF તથા બુકની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી મેળવી શકો છો, અથવા અહીંયા આપેલા નંબર પરથી પણ તમે સંપર્ક કરીને મેળવી શકો છો, અથવા પ્લે સ્ટોર ઉપર જઈને ઓશિયન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશનને અત્યારે જ ડાઉનલોડ કરો. તેના પરથી પણ તમને આ PDF અને બુક મળી રહેશે. તો હવે આપણે પાઠની સમજૂતી તો મેળવી લીધી. તો હવે જોઈએ શબ્દાર્થ. મહેર, કૃપા, દયા, રહેમ. સાટું, સારું, માટે, પાસે. વાટ, રાહ જોવી, પ્રતીક્ષા કરવી, રસ્તો. વોકળો, નાળું. નિવેદન, અરજ કરવી. કડપ, ધાક. વસમું, મુશ્કેલ. રીડ, બૂમ. ધ્રમેલ, ગરમ થયેલું, ધકેલું, તીખેલું, હાવજ, સિંહ. ડણકવું. બરાબર. ત્રાડ પાડવી. રઢ, હઠ, વોડકી, વાછરડી, વેળા, સમય. ઘોળવું એટલે કે ઓગાળવું. પાદર, ગામની ભાગોળ. ભીનું શ્યામ રંગનું શરીર. નેસ, ઝૂંપડું, ગાંવ. તો શું કીધું છે અહીંયા? 2.5 કિલોમીટર. પાનો ચડાવવો, પ્રોત્સાહન આપવું. ઇત્યાદિ વગેરે. કાનમાં ગુંજવું, મનમાં સંભળાવવું. કયામત, ઈશ્વર આગળ ન્યાયનો દિવસ. તાસક એટલે કે રકાબી. મોઢડું, મોં મચકોડાવવું, અભાવ કે તિરસ્કાર બતાવવા મોંને વાંકું કરવું. આથડવું એટલે કે રખડવું. રોળકોળ વેળા, સાંજનો સમય. મસલત એટલે કે સાથે મળીને થતી વિચારણા. તો આપણે આ જોયા શબ્દાર્થ. રૂઢિપ્રયોગ. ભભૂકી ઉઠવું, મેં પણ કીધું હતું તમને. તેનો શું આવશે જવાબ? સળગી ઉઠવું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે હવે મળીશું ભાગ 2માં સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના સોલ્યુશન સાથે. તો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો.